નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપ સર્વેનું આપણી મનગમતી એમજીઆર યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 8 બેઝિક પદાવલી અને નિત્યસમ વિશે અભ્યાસ કરવાના છીએ, જેમાં છે ભાગ 1. તો આપણે જોઈએ સૌપ્રથમ આપણે થોડીક પ્રાથમિક માહિતી મેળવી લઈએ. તો એમાં કેટલાક શબ્દો છે કે ચલ અને અચલ. તો તમને યાદ આવતું હશે કે ભાઈ ચલ તો સાંભળેલો છે. તો બરાબર મિત્રો, ચલ સાંભળેલો છે કારણ કે પાઠ 2 ની અંદર એક ચલ સુરેખ સમીકરણ વિશે આપણે ભણી ગયા છીએ. તો એમાં ચલ વિશેનો અભ્યાસ આપણે કર્યો છે, છતાં પણ ફરી આપણે એકવાર આપણા મગજ પરની જે ધૂળ છે ઉડાડી દઈએ. તો ચલ એ શું છે? તો જે કિંમત નિશ્ચિત ન હોય, નક્કી ન હોય, તેને ચલ કહેવામાં આવે છે. અને એની સંજ્ઞા એ બી સી ડી ના જે આપણે આલ્ફાબેટ્સ છે, જે નાની એબીસીડી છે, એનો ઉપયોગ કરીએ છીએ. તો એ થી લઈને આપણે ઝેડ સુધી લઈ શકીએ, એ બી સી એમ કરીને ઝેડ સુધી લઈ શકીએ છીએ, પરંતુ આપણે ઓ લેતા નથી કારણ કે ઓ એ 0 જેવો લાગે છે. એટલે આપણે જ્યારે સાદુરૂપ આપીએ કે દાખલો કરીએ તો એમાં ભૂલ પડવાની શક્યતા વધારે રહે છે, એટલે આપણે ઓ લેતા નથી. એ જ પ્રમાણે આપણે જોઈએ અચલ શું છે? તો એનું વિરુદ્ધ, જે સંખ્યા કે જે કિંમત નિશ્ચિત છે, નક્કી છે, તેને અચલ કહે છે. જેમ કે આપણે લઈએ 52 કે 58, તો એની કિંમત નક્કી છે તો એને અચલ કહે છે. તો હવે આગળ આપણે જોઈએ કે પદ શું છે? તો આ ચલ અને અચલના જોડાણથી, ચલ અને અચલના જોડાણથી કે કહીએ ગુણાકારથી જે બને છે એને પદ કહે છે. તો એના આપણે ઉદાહરણ તરીકે લખીએ કે ભાઈ 5x² એટલે કે 5x નો વર્ગ. તો આ 5 છે એ અચલ છે અને જે x છે એ ચલ છે, એટલે ચલ અને અચલના જોડાણથી શું બન્યું છે? પદ બન્યું છે. આગળ શબ્દ છે પદાવલી. તો આપણને લાગે પદ અને પદાવલી એક જેવું છે, તો ના મિત્રો. પદની અંદર પદોને ભેગા કરીને વચ્ચે આપણે જો સરવાળા અને બાદબાકીની જો નિશાની મૂકીએ તો પદાવલી બને છે. તો આપણે જોઈએ કે અહીંયા લખીએ -5x + 4y + 5xy. તો આવું કંઈક લખીએ આપણે. તો આપણે જોઈએ કે આ જે છે બધા પદ અલગ અલગ છે અને બધાની વચ્ચે પ્લસ કર્યા છે, બરાબર? એમ કરીને જોડાણ કરીને જ્યાં બન્યું છે એને પદાવલી કહે છે. એમાં પણ પદોના આધારે આ પદાવલીના પ્રકારો પણ છે. તો જોઈએ કયા પ્રકારો છે? તો છે એકપદી, દ્વિપદી અને ત્રિપદી. તો આ પણ નામ પ્રમાણે જ છે. એકપદી એટલે જેમાં એક પદ હોય, એટલે આપણે લઈએ કે આ એક જ પદ આપ્યું હોય તો એને એકપદી કહેવાય. દ્વિપદી એટલે કે 2 પદ વાળું હોય અને ત્રિપદી એટલે કે 3 પદ વાળું હોય. એવી જ રીતે બહુપદી આવે. તો બહુપદી એટલે 2 પદ કરતા વધારે હોય અને બહુપદી કહે છે. આગળ જોઈએ સજાતીય અને વિજાતીય પદો. તો સજાતીય પદો અને વિજાતીય પદો કયા પદો? તો એવા પદ કે જેમાં ચલ છે એ ચલ તો સરખું હોય પણ ચલની ઘાત પણ સરખી હોય, એને સજાતીય પદો કહે છે. એક ઉદાહરણ આપણે લઈએ કે અહીંયા આપણે લખ્યું છે કે ભાઈ 5x અને બીજું પદ લખીએ આપણે કે ભાઈ 15x. તો બંનેમાં આપણે જોઈએ કે x એ જે આપણા ચલ છે એ સરખા છે, ભલે એની જે આપણે સહગુણકો છે એ અલગ હોય. એ જ પ્રમાણે આપણે બીજું લઈએ તો આપણે લઈએ કે ભાઈ 10x નો વર્ગ અને 18x નો વર્ગ. તો અહીંયા આપણે દેખીએ કે ભાઈ વર્ગ x નો વર્ગ છે, તો અહીંયા પણ x નો વર્ગ છે, બરાબર? એટલે કે ચલ તો સરખા છે, ચલની ઘાત પણ સરખી હોવી જોઈએ. તો તેને શું કહેવાય? સજાતીય પદો કહે છે. એની વિરુદ્ધ છે વિજાતીય પદો, એટલે કે ચલ એક જેવા હોય પણ જો ચલની ઘાત પણ અલગ હશે તો પણ એને વિજાતીય પદ જ કહેવાશે. જોઈએ કેવી રીતે? અહીંયા છે -5x અને અહીંયા છે -5y. તો આપણે જોઈએ કે ભાઈ જે બંનેના જે સહગુણકો છે એ સરખા છે, પરંતુ આમાં ચલ x છે, આમાં ચલ y છે, તો આ વિજાતીય પદો થશે. એ જ પ્રમાણે આપણે બીજું લઈએ કે ભાઈ -5xy અને 10x નો વર્ગ અને y. તો આપણે જોઈએ કે અહીંયા xy છે ચલ, અહીંયા xy છે, પણ એમની ઘાત અલગ અલગ છે. તો જો ઘાત અલગ અલગ હશે તો એ વિજાતીય પદો થશે. તો આ પ્રમાણે જ આપણે આગળ દાખલા કરવાના છે. આ જે પદાવલીઓ છે, જે બહુપદીઓ છે, એમના સરવાળા, બાદબાકી અને ગુણાકાર વિશે આપણે અભ્યાસ કરવાનો છે કે કેવી રીતે આપણે એક પદનો એક પદ સાથે હોય કે એક પદનો દ્વિપદ સાથે હોય ગુણાકાર, સરવાળો, બાદબાકી કરીએ છીએ. આપણે એક ઉદાહરણ લઈએ કે આપણે લઈએ a + a. તો a + a એ 2a થાય છે. એ જ પ્રમાણે આપણે લઈએ કે 2a + 3a.
તો આપણે જોઈએ કે 2a અને 3a ભેગા થઈને બને છે 5a. પણ એ જ પ્રમાણે આપણે વાત કરીએ ગુણાકારની, તો a ગુણ્યા જો a હોય, a ગુણ્યા જો a હોય તો આપણે આગળ ભણી ગયા એ જ પ્રમાણે આની ઉપર કઈ ન હોય તો આપણે એક ઘાત સમજીએ અને આની ઉપર કઈ ન હોય તો આપણે એક ઘાત સમજીએ. તો જો બંનેના આધાર સરખા હોય તો ઘાતમાં આપણે શું કરીએ છીએ? સરવાળો. તો આપણે અહીંયા શું થશે? a ની 2 ઘાત. મિત્રો એ જ પ્રમાણે જો a ની 2 ઘાત ગુણ્યા a હોય તો a ની અહીંયા 2 અને અહીંયા કઈ ન હોય તો એક સમજીએ તો a ની 3 ઘાત થશે. બરાબર? એ જ પ્રમાણે આપણે લખીએ કે ભાઈ 2a ગુણ્યા 3a હોય તો શું કરવાનું? તો સહ જે ગુણકો છે એનો પણ ગુણાકાર કરવાનો. એટલે આપણે લખીએ કે આ 2 અને આ 3 છે એનો શું થશે? તો 3 દુ 6 અને a જેમાં અહીંયા એક ઘાત છે અહીંયા એક ઘાત છે એટલે આધાર સરખો હોય તો બંને 1 અને 1 કેટલા થઈ જશે? 2. એટલે 6a નો વર્ગ થાય છે. તો આપણે ધ્યાન રાખવાનું કે સરવાળો છે કે ગુણાકાર છે. આગળ આપણે જોઈએ, અહીંયા આપણને એક આપેલી છે બહુપદી. એમાં આપણે અહીંયા લખીએ કે a - b + c વત્તા, એટલે આપણે જોવાનું કે વત્તા પછી આખો કૌંસ આપેલો છે. મિત્રો એક વસ્તુ યાદ રાખવાની, જો કૌંસની આગળ માઇનસ હોય, જો આખા કૌંસની આગળ માઇનસ હોય તો જ્યારે પણ આપણે કૌંસ છૂટો કરીશું તો અંદરના જે પદોની જે નિશાની છે એ બધી જ નિશાની બદલાઈ જશે. જો વત્તા હશે તો માઇનસ થશે, માઇનસ હશે તો વત્તા થશે. બરાબર? તો આપણે શરૂઆત કરીએ. અહીંયા આપણે જો કૌંસ છૂટો કરીએ તો a - b + c વત્તા આ વત્તા અને આ ઓછા છે એટલે પ્લસ માઇનસ માઇનસ a + b + c + a પ્લસ માઇનસ માઇનસ b પ્લસ માઇનસ માઇનસ c. હવે આપણે જોવાનું કે એક જેવા પદો કયા છે તો આપણે જોઈએ કે અહીંયા a છે, અહીંયા પણ a છે, બીજે ક્યાંય a છે તો આપણે જોઈએ કે અહીંયા પણ a છે. તો આ a અને આ a જોઈએ તો આ પ્લસમાં છે, આ માઇનસમાં છે એટલે આ a અને આ a ઉડી જાય. આપણા જોડે વધે છે આ a એટલે એ આપણે આગળ લખી દઈએ. પછી આપણે જોઈએ કે b, તો બીજે ક્યાં છે? તો આ b છે -b, આ b છે +b, તો -b + b આ પણ નીકળી જશે. તો આપણે છેલ્લે શું વધે છે? -b, તો એ આપણે અહીંયા લખીશું. પછી જે c ની વાત કરીએ તો અહીં આપણે જોઈએ કે આ +c છે, આ -c છે, તો આ પણ ઉડી જશે અને છેલ્લે આપણે વધે છે +c, તો એ આપણે આવી રીતે લખીશું. બરાબર? તો આપણો જવાબ મળે છે a - b + c. એ જ પ્રમાણે આપણે આગળ કરીએ તો અહીંયા પણ આપણે કૌંસ છૂટો કરી દઈએ. પહેલા મિત્રો જે પણ રકમ લખી છે બરાબર લખવાની. ઘણા z અને 2 ને સરખો લખતા હોય છે, ઘણા q અને p હોય એ 4 જેવા લખતા હોય છે, તો પણ ભૂલો પડવાની શક્યતા રહે છે. પહેલા આપણે કૌંસ છૂટો કરી દઈએ. હવે આપણે જોઈએ કે કોના જે ચલ અને ચલની ઘાત સાથે સરખી છે તો જ એ બંનેનો આપણે સરવાળો બાદબાકી કરી શકીએ. તો આપણે જોઈએ કે અહીંયા p નો વર્ગ અને q નો વર્ગ છે, તો અહીંયા પણ p નો વર્ગ અને q નો વર્ગ છે. તો આપણે જોઈએ કે અહીંયા અને અહીંયા, તો આપણે જોઈએ કે મોટી સંખ્યા કઈ છે? તો આ છે, તો પહેલા એનું ચિહ્ન મૂકીશું. હવે આ બાદબાકી છે, આ સરવાળો છે એટલે પ્લસ માઇનસ માઇનસ થાય, 3 માંથી 2 જાય તો 1, એટલે આપણે કહીએ p નો વર્ગ અને q નો વર્ગ. એ જ પ્રમાણે અહીંયા જોઈએ તો આ અને આ સરખા છે ચલ અને ઘાત, તો આપણે જોઈએ કે પ્લસ અને માઇનસ છે, મોટી સંખ્યાનું ચિહ્ન મૂકીએ અને બાદબાકી થાય, 7 માંથી 3 જાય તો 4p અને q. હવે અહીંયા કરીએ તો બંને સરવાળો છે એટલે વત્તા 5 ને 4 9. હવે જોઈએ આમાં કોઈ સમાનતા બનતી નથી કે આપણે સરવાળો કરી શકીએ નહીં. આપણે જોઈએ કે અહીંયા pq છે, અહીંયા pq છે, પરંતુ એમની ઘાત એ સરખી નથી, માટે બંનેનો સરવાળો બાદબાકી થઈ શકે નહીં. મિત્રો હવે આપણે આગળ જોઈએ કે અહીંયા આપણને આખું પદ આપેલું છે, પદાવલી, અને અહીંયા માઇનસ કરીને આખું કૌંસમાં આપેલું છે. તો જ્યારે આપણે માઇનસ પછી જે આ કૌંસ આપેલું છે એ કૌંસને જ્યારે આપણે છૂટો કરીશું તો આ બધા જે ચિહ્નો છે એ બદલાઈ જશે. તો આપણે જોઈએ પહેલા જે છે એનું એ લખી દઈએ, 12a - 9ab + 5b - 3 - 4a, આ માઇનસ છે, પ્લસ 7ab, આ પ્લસ છે, -3b -12. અને કેમ થાય છે પણ આપણે જાણી લઈએ. આ પ્લસ છે તો પ્લસ માઇનસ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ અને પ્લસ માઇનસ માઇનસ. એટલે આપણે સીધી ભાષામાં સમજીએ તો કૌંસની બહાર જો માઇનસ હોય તો બધાના ચિહ્નો બદલાઈ જાય છે. હવે આપણે જોઈએ કે સરખા ક્યાં પડે છે, તો આપણે જોઈએ કે 12a અને 4a જોઈએ. તો 12a અને 4a માં પહેલા મોટી સંખ્યાનું ચિહ્ન એટલે પ્લસ છે, 12 માંથી 4 જાય તો વધે છે 8 એટલે 8a. એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ કે ab આપેલા છે, તો અહીંયા ab અને અહીંયા ab જોઈએ તો મોટી સંખ્યાનું ચિહ્ન પહેલા આપણે મૂકી દઈએ માઇનસનું, અને 9 માંથી 7 જાય તો રહે છે 2ab. એ જ પ્રમાણે આપણે અહીંયા જોઈએ કે આપણને આપ્યા છે
5b અને 3b, એમાં મોટી સંખ્યાનું ચિહ્ન પ્લસ મૂકીએ અને પ્લસ માઇનસ માઇનસ થાય, 5 માંથી 3 જાય તો 2b. એ જ પ્રમાણે છેલ્લે જોઈએ શું વધ્યા છે તો -3 અને -12, એટલે મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસ માઇનસ પ્લસ થાય એટલે 12 ને 3 કેટલા થશે 15. હવે આપણે જોઈએ કે આમાં કઈ કોમન નીકળે છે ખરી કે કોઈનો થાય? અહીંયા a છે તો એ ચલ અને એની ઘાત 1 એવું કઈ છે કે સરવાળા બાદબાકી થઈ શકે એક જેવું? તો નથી, તો અહીંયા સુધી આપણે એને રહેવા દેવાનું. એ જ પ્રમાણે આગળ આપણે જોઈએ ગુણાકાર કરવાનો. હાલ સુધી આપણે સરવાળો બાદબાકી કર્યો છે, હવે ગુણાકાર કઈ રીતે કરવો? તો આપણે જોઈએ એક પદનો એક પદ સાથે ગુણાકાર કરીએ. તો સૌપ્રથમ જ્યારે આપણે ગુણાકાર કરીએ તો આ જે સહગુણકો આપેલા છે એમનો પણ ગુણાકાર કરવાનો. તો આપણે લઈએ કે 3 ગુણ્યા 2. એ જ રીતે આપણે બીજી જગ્યાએ આ જે બે ચલ આપેલા છે એમનો ગુણાકાર કરવાનો, એટલે x ગુણ્યા y. તો 3 દુ 6 અને x અને y નો ગુણાકાર કરીએ એટલે xy જવાબ મળે છે. એ જ પ્રમાણે આપણે અહીંયા જોઈએ તો શું થાય? -4 ગુણ્યા 7 અને બીજા કૌંસમાં આપણે લખીએ તો p ગુણ્યા p. તો અહીંયા આપણે કરીએ તો 7 ચોક 28 અને -28 અને p ની 1 ઘાત, p ની 1 ઘાત એટલે કેટલી થઈ? p ની 2 ઘાત. એ જ પ્રમાણે આપણે આગળ કરીએ તો અહીંયા 4 અને -3 છે તો 4 ગુણ્યા -3 સહગુણકોનો ગુણાકાર કરીશું અને બીજી જગ્યાએ આપણે બીજા કૌંસમાં જે બીજા ચલ આપેલા છે એમનો ગુણાકાર કરીશું. તો અહીંયા શું થશે? 4 ગુણાકાર કરીએ તો 4 તરી 12 એટલે -12 અને p ની 3 ઘાત અને p ની 1 ઘાત એટલે p ની 4 ઘાત. એ જ પ્રમાણે આપણે અહીંયા જોઈએ કે 4p ગુણ્યા 0 છે તો ગુણાકારમાં જો 0 હોય તો આખું પદ ઓલરેડી 0 થઈ જાય, તો આગળ કઈ કરવાની જરૂર પડતી નથી. તો આપણે અહીંયા લખીએ 0. એ જ પ્રમાણે આપણે અહીંયા જોઈએ કે એક પદ છે ને અહીંયા બે પદ છે, તો હવે શું કરવું? તો જ્યારે એક પદનો આપણે બે પદ જોડે કરતા હોઈએ તો પહેલા આનો આની જોડે અને પછી આનો આની જોડે કરવાનું. તો સૌપ્રથમ આપણે આ 4p નો q જોડે કરીએ તો 4p ગુણ્યા q કરશું વત્તા 4p ગુણ્યા r. તો આપણે જોઈએ પેલા 4q નો આ 4p નો q જોડે કરીએ તો શું થાય? 4pq વત્તા આપણે આનું કરીએ શું થાય? 4pr. એ જ પ્રમાણે આપણે જોઈએ કે બે પદનો એક પદ જોડે કરવાનો છે, તો કઈ કર્યું નથી, આગળ પાછળ જ કર્યા છે, ક્રમ જ બદલ્યો છે મિત્રો. તો હવે આપણે આનું આના જોડે કરીશું તો આનું આના જોડે કરીએ તો શું થાય? 7a નો વર્ગ b નો વર્ગ ગુણ્યા a. એ જ પ્રમાણે આનું ફરી આના જોડે કરીએ તો વત્તા, વચ્ચે વત્તાકાર છે એટલે અહીંયા લખવાના વત્તા 7a નો વર્ગ b નો વર્ગ ગુણ્યા b. તો આપણે જોઈએ કે આનો જો ગુણાકાર કરીએ તો 7 ના 7 આવે અને a માં આની 2 ઘાત છે અને 1 ઘાત છે તો a ની 3 ઘાત અને b નો વર્ગ વત્તા 7 a નો વર્ગ છે, અહીંયા a નથી તો આપણે a નો વર્ગ જ લખીશું અને b નો વર્ગ અને b ની 1 ઘાત એટલે b ની 3 ઘાત. એ જ પ્રમાણે આપણે આગળ કરીએ તો અહીંયા અમે 3 પદ આપ્યા છે. તો મિત્રો હવે આપણે આદત પાડી દેવાની, વારંવાર આપણે કૌંસમાં લખીશું નહીં. તો કેવી રીતે? તો જુઓ પહેલા આનું આના જોડે કરો ગુણાકાર તો શું થાય? 2 એકા 2 અને x ને x એટલે x નો વર્ગ. હવે આનું આની જોડે કરો તો વત્તા, વચ્ચે વત્તા છે તો અહીંયા વત્તા લખ્યા. હવે આનું આની જોડે તો સહગુણક 2 અને સહગુણક 2 એટલે 2 દુ 4 અને x અને y છે તો x અને y. એ જ પ્રમાણે વચ્ચે વત્તા છે તો અહીંયા વત્તા. હવે આનું આના જોડે કરો તો 2x વત્તા 1 કરીએ તો 2 એકા 2x થાય છે. એ જ પ્રમાણે આપણે અહીંયા જોઈએ પહેલા આનું આના જોડે કરો તો ab વત્તા a નો c જોડે કરો તો ac, વચ્ચે વત્તા છે એટલે અહીંયા પણ વત્તા, a નો d જોડે કરો તો ad. બરાબર? એ જ પ્રમાણે આપણે અહીંયા જોઈએ કે ગુણાકાર કરવાનો છે. તો ગુણાકાર છે ને બધાના આપણે જોઈએ ચલ સરખા છે તો પહેલા આપણે સહગુણકોનો ગુણાકાર કરીએ તો અહીંયા 4 છે, અહીંયા 2 છે ને અહીંયા 1 છે તો 4 દુ 8 ને 8 એકા 8 એટલે આપણે અહીંયા મૂકી શકીએ 8. પછી આપણે જોઈએ કે ચલ એ a છે અને ચલમાં ઘાત કેટલી આપી છે? 26, 22 અને 2 એટલે 22 અને 2 24 અને 24 અને 26 એટલે 50 થાય છે. તો આપણે અહીંયા લખવાના 8a ની 50 ઘાત. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક દાખલો આપેલો છે, એમાં જોઈએ કે ભાઈ મોટો કૌંસ પણ આપેલો છે અને અંદર આપણને નાનો કૌંસ આપેલો છે, બાર માઇનસની નિશાની છે. તો સૌપ્રથમ આપણે જે અંદરના નાના કૌંસ છે એ છોડી દઈશું. બરાબર? તો પહેલા આનું કરીએ તો કેવી રીતે થાય? આ આપણને એક પદ દેખાય છે ને અંદર 3 પદ છે, તો આ એક પદનો ત્રણેય પદ સાથે આપણે ગુણાકાર કરવાનો છે. આ કૌંસનો અર્થ શું છે? આ શેમાં છે? ગુણાકારમાં છે. તો પહેલા આપણે આની જોડે કરો તો 4c નો -a જોડે કરવાનું. વિદ્યાર્થી મિત્રો આટલો મોટો દાખલો હોય તો માઇનસ પ્લસ નું ખાસ ધ્યાન રાખવાનું. તો આપણે જોઈએ કે અહીંયા પહેલા આવશે -4 અને અહીંયા a અને c છે તો ca નહીં લખવાનું. લખો તો કોઈ વાંધો નથી, પણ બધું જ જો તમે અલગ અલગ લખશો તો
તો પછી પાછળ જ્યારે ઉડાડવાના આવશે કે વત્તાકાર કરવાના આવશે તો પ્રોબ્લેમ થશે, બરાબર. આપણને જ મળશે નહીં કે ક્યાં આવ્યા છે, તો આપણે સીધું લખીશું તો -4AC વત્તા 4C નો B જોડે કરો તો 4BC વત્તા 4C નો C જોડે કરો તો 4C, એક ઘાત છે એટલે 4C ની 2 ઘાત ઓછા આ કૌંસની અંદર જ લખીએ આપણે હાલ. આને છૂટો કરીએ તો 3A નો A જોડે કરો તો 3A નો વર્ગ, 3A નો B જોડે કરો તો વત્તા 3AB વત્તા 3A નો C જોડે કરો તો 3AC ઓછા 2B નો A જોડે કરો તો 2AB, આ માઇનસ માઇનસ અહીંયા પ્લસ થશે, 2B નો B જોડે કરો તો 2B નો વર્ગ, આ માઇનસ ને પ્લસ જોડે કરો તો માઇનસ થશે તો 2BC. હવે આપણે જોઈએ કે આ બીજો જે કૌંસ આપેલો છે એને છૂટો કરીશું. તો આપણે જોઈએ કે આ જે છે -4AC વત્તા 4BC વત્તા 4C નો વર્ગ ઓછા, હવે અંદર જેટલા પણ ચિહ્નો છે બધા બદલાઈ જશે મિત્રો. તો આ જે પ્લસમાં હતું એ થઈ જશે માઇનસ, પછી આ પ્લસ છે તો આ થશે માઇનસ, ફરી માઇનસ, અહીંયા જુઓ માઇનસ છે તો થશે પ્લસ, પ્લસ છે તો અહીંયા થશે માઇનસ અને છેલ્લે માઇનસ છે તો થશે પ્લસ. હવે આપણે જોઈએ એક જેવા પદો કયા છે તો અહીંયા AC વાળું પદ છે, આપણે જોઈએ AC વાળું પદ ક્યાં છે, આ રહ્યું, બીજું કોઈ AC વાળું પદ છે તો નથી. તો આ પદ અને આ પદનો આપણે સરવાળો બાદબાકી કરીએ તો પહેલા મોટી સંખ્યાનું ચિહ્ન મૂકીએ, બંને ચિહ્નો સરખા છે તો માઇનસ માઇનસ પ્લસ થશે તો 4 અને 3 એટલે 4 5 6 7 AC થશે. એ જ પ્રમાણે આપણે જોઈએ BC, તો આ બાજુ ક્યાં BC આપેલા છે તો આ BC છે અહીંયા, તો આ અને આનો કરવાનો છે, બંને વત્તાકાર છે એટલે અહીંયા વત્તાકાર થશે, 4 ને 2 6 6BC. હવે આપણે જોઈએ કે C નો વર્ગ છે તો C નો વર્ગ ક્યાંય છે તો ના, A નો વર્ગ બી નથી ને B નો વર્ગ બી નથી, તો આપણે પહેલા અહીંયા આને જોઈ લઈએ કે AB છે તો આપણે જોઈએ હા AB છે તો આપણે પેલા મોટી સંખ્યાનું ચિહ્ન મૂકીએ, માઇનસ પ્લસ માઇનસ થાય, 3 માંથી 2 જાય તો 1 રહે એટલે આપણે વધે છે 1AB એટલે AB લખી શકીએ. હવે જે છેલ્લે વધી ગયું છે એ લખી દઈએ તો શું વધ્યું છે આપણે અહીંયા જોઈએ કે પેલા A વાળું લખીએ તો 3A નો વર્ગ એટલે આ આવી ગયો, પછી છે -2B નો વર્ગ અને છેલ્લે છે વત્તા 4C નો વર્ગ. આપણે જોઈએ કંઈ પણ એકબીજા સાથે મેચ થાય છે ચલ તો થતા નથી, તો આ આપણો જવાબ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને આપણે અહીંયા જ વિરામ આપીએ છીએ ભાગ 1 ને. ભાગ 2 ની અંદર બહુપદીનો બહુપદી સાથે ગુણાકાર, એટલે કે 2 પદ વાળી હોય એને 2 પદ જોડે કે 3 પદ વાળી હોય એને 3 પદ જોડે આપણે ગુણાકાર કેવી રીતે કરવાનો છે તેના વિશેનો અભ્યાસ કરીશું.